નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા રાજપૂત ક્ષત્રિય સંગઠન દ્વારા 2026ના શૈક્ષણિક વર્ષમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર સમાજના વિદ્યાર્થીઓ માટે એક ભવ્ય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. શેરખીના નાનો ભાગ સ્થિત ગાયત્રી આશ્રમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં HSC SSC પરીક્ષામાં 65%થી વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેજસ્વી વિદ્યાર્થીઓનું બહુમાન સાંજે 4 કલાકે શરૂ થયેલા મુખ્ય સમારંભમાં સમાજના તેજસ્વી તારલાઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને નવાજવામાં આવ્યા હતા. વડોદરા રાજપૂત ક્ષત્રિય સંગઠનના અગ્રણીઓએ જણાવ્યું હતું કે સમાજના યુવાધનને શિક્ષક ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણા પૂરી પાડવી અને તેમનો ઉત્સાહ વધારવો એ જ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છે. પ્રીતિભોજન સાથે કાર્યક્રમનું સમાપન ગૌરવશાળી પ્રસંગે વિદ્યાર્થીઓના વાલીઓ સહિત ક્ષત્રિય સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમના સફળ આયોજન બાદ તમામ ઉપસ્થિતિઓએ સાથે મળીને પ્રીતિભોજન લીધું હતું અને કાર્યક્રમ સંપન્ન થયો હતો. આજરોજ વડોદરા રાજપૂત ક્ષત્રિય સંગઠન દ્વારા સમાજના દીકરા દીકરીઓ માટે 65%થી વધારે 10મા અને 12મા ધોરણમાં જે પાસ થયા છે તેમના માટે સન્માન સમારોહ રાખેલો હતો ગાયત્રી આશ્રમ ખાતે. અત્યારે ભણતરમાં બાળકો ખૂબ આગળ વધે એવું અમારું સંગઠન એક મુનિમ લઈને ચાલી રહ્યું છે કે ભાઈ 65% નહીં, હવે 70%, 75% વધારે લાવે એવી અમારી આશા છે. અને જે બાળકો સારા ટકાએ પાસ થયા છે, ભલે જેના ટકા ઓછા પણ હશે, તેમને તમામને અમે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. અસ્તુ ભારત માતા કી જય. આજરોજ શેરખી તાલુકો વડોદરા ગાયત્રી આશ્રમ મુકામે વડોદરા તાલુકાના તેજસ્વી તારલાઓનો સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં 65%થી વધુ 10મા અને 12મા ધોરણમાં ઉત્તીર્ણ થયેલા દીકરા દીકરીઓનો ખૂબ જ ઉત્સાહભેર સન્માન કરવામાં આવ્યું. એમાં 250થી વધારે દીકરા દીકરીઓએ ભાગ લીધો હતો. સર્વે સમાજના અગ્રણીઓ પૂજ્ય શ્રી હર્ષદ બાપા એ આશીર્વાદ આપી દીકરા દીકરીઓ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે એ માટે શુભેચ્છાઓ આપી હતી. સર્વે સમાજના અગ્રણીઓ, મોભીઓ, દાતાઓનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય સોમનાથ.